હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। કેમ છો બધા? મજામાં ને? તો સવાર થઈ ગઈ છે, ત્યાં બેન પણ તૈયાર થઈ ગયા છે પૂજા કરવા માટે। રેડી? તો ચલો પૂજા કરવા। પૂજા સ્ટાર્ટ થાય છે ગૌરી માતાની। પાંચ ચાંદલા કર્યા? હા, તો હવે ચોખા લગાવો। હવે બે હાથે ચોખા લઈને વધાવો, 3 વાર વધાવવાના। બસ હવે હા, બસ એમ। હા, હવે જે રૂના નાગલા બનાવે ને એ વીંટવાના આવે। ગોળ ગોળ લગાવી દે, બસ। હવે આ બિલકુલ લાલ ને છાંટો। હવે દીવો કરો। લગાવ। હવે અગરબત્તી કરો। હવે આરતી ઉતારો ભગવાનની। આરતી ઉતારો, બે હાથ આમ, હા એમ। જય ગૌરી માં। ગૌરી માનું નામ લેતું જવાનું। હવે ત્યાં લગાવી દો સ્ટેન્ડમાં રાખવાનું, દીવા ઉપર ના પડે, બસ 3 વાર એમ કરવાનું, બસ। ને હવે ભગવાનની પ્રસાદી ને આગળ રાખી દે, દીવા કને ત્યાં મૂકી દે આગળ, દીવો સાઈડમાં કરી નાખ। હવે ભોગ ધરાવવાના, એક હાથ અહીંયા મોઢા કણ રાખવાનો, પછી ભોગ ધરાવવાનો પ્રસાદી। જય ગૌરી માં, જય ગૌરી માં એમ બોલવાનું મનમાં। મિત્રો, દીકતાએ પૂજા કરી લીધી છે। હવે જો પૂજા થઈ ગઈ છે। હવે કરશે ફલહાર। તો મિત્રો, હમણાં વાગી ગયા છે સાંજના 7 ને અહીંયા બનેરી દીત્યા માટે ખીર સાબુદાણાની, ડ્રાયફ્રૂટ નાખીને મસ્ત ભાવશે ને? આ જો આ બેનનો આજનો લુક, આ ભાઈ સાબુદાણા, અમે સાબુદાણા ખાશું ને દીતી ખીર ખાશે। આજ 11 છે એટલે સાબુદાણા દીત્યા માટે ખીર એકટાણું હાજે કરશે।
તારા નાક તૂટી જશે કઈ દઉં રો સીધા બે. તો મિત્રો તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.